हेलो फ्रेंड्स, वेलकम बैक। चलो आज આપણે ખમણ ઢોકળાની રેસીપી જોઈએ। ખમણ ઢોકળા બનાવવા માટે મેં સૌ પ્રથમ ઢોકળિયું ગરમ કરવા મૂક્યું છે। તેમાં 2 ગ્લાસ પાણી નાખી દેવું અને 4 થી 5 ઇંચનો એક કાંઠલો મૂકી દેવો। કાંઠલો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે એક વાટકો ઊંધો મૂકી અને એની પર પણ મૂકી શકો છો। હવે જેવા તમારે ખમણ ઢોકળા બનાવવાના હોય તે ડબ્બો લેવો अथवा तो थाળી लेवी અને તેને તેલથી ગ્રીસ કરી લેવી। ખમણ ઢોકળા જેમાં મૂકવાના હોય ને એ ડબ્બો કે થાળી થોડી હાઈટ વાળી લેવી ફ્રેન્ડ્સ। મેં આટલી હાઈટ વાળો ડબ્બો લીધો છે એટલે શું ખમણ ઢોકળા ફૂલે તો બહાર ન આવી જાય ખીરું। ડબ્બો ગ્રીસ થઈ જાય એટલે એને ગરમ કરવા મૂકી દેવો અને પેનને ઢાંકી દેવું। ઢોકળિયું બરાબર ઢાંકી દેવું। હવે ખમણ ઢોકળાનું ખીરું બનાવવા માટે મેં 1.5 કપ બેસન લીધું છે। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ। લીંબુના ફૂલની જગ્યાએ તમે બટર મિલ્કનો અથવા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ લીંબુના ફૂલનું રિઝલ્ટ વધારે સારું આવે છે એટલે મેં લીંબુના ફૂલ લીધા છે। 2 ચમચી ખાંડ, 1/4 કપ ઓઇલ નાખ્યું છે। ઓઇલ નાખવાથી ખમણ ઢોકળામાં ખાતી વખતે ગળામાં ડૂચો નથી વળતો ફ્રેન્ડ્સ અને થોડા સોફ્ટ બને છે। અને હવે જરૂર મુજબનું પાણી નાખી અને બધું મિક્સ કરી દેવું। થોડું થોડું પાણી નાખીને મિક્સ કરવું ફ્રેન્ડ્સ। એકસાથે પાણી નાખવાથી અંદર ગાંઠા પડી જશે। ખીરું બનાવવા માટે મેં લગભગ મારે પોણો ગ્લાસ પાણીની જરૂર પડી છે ફ્રેન્ડ્સ। અને ખીરું આવું રિબન કન્સિસ્ટન્સીનું જોઈએ ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો બેટર તૈયાર થઈ જાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન મેં ઈનો નાખ્યો છે ફ્રેન્ડ્સ। અને ઈનોને એક્ટિવેટ કરવા માટે સહેજ પાણી નાખવું અને મિક્સ કરી દેવું। ઈનો મિક્સ થઈ જાય એટલે આપણે જે ઢોકળિયું ગરમ કરવા મૂક્યું હતું ને તે પણ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ। અને તરત જ તે ખીરું તેમાં નાખી દેવું અને તરત જ ઢાંકી દેવું અને સ્લો ટુ મીડિયમ તાપે લગભગ 10 થી 15 મિનિટ સુધી તેને બફાવા દેવું। જો 15 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। ચાલો હવે આપણે ઢોકળાને ચેક કરી લઈએ। સરસ ફૂલી ગયા છે ઢોકળા ફ્રેન્ડ્સ। હવે એક ટૂથપીક કે ચપ્પુ લઈ અને તેને ચેક કરી લેવા। ટૂથપીક અંદર નાખીને ચેક કરવી। ટૂથપીક એકદમ ક્લીન આવે છે ફ્રેન્ડ્સ, મતલબ કે આ ઢોકળા બરાબર ચડી ગયા છે। જો આમાં સહેજ પણ લોટ દેખાય તો તેને ફરીવાર 10 મિનિટ ચડવા દેવા, પણ અત્યારે આમાં જો ઢોકળા બિલકુલ ચડી ગયા છે ફ્રેન્ડ્સ। હવે ખમણ ઢોકળાને બહાર કાઢી અને ઠંડા થવા મૂકી દેવા અને ગેસ બંધ કરી દેવો। ખમણ ઢોકળા ઠંડા થાય ત્યાં સુધી આપણે તેમાં ખાવાની કઢી બનાવી લઈએ। તેના માટે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે। તેની અંદર મેં 2 ચમચી જેટલું દહીં નાખ્યું છે। 2 ચમચી ખાંડ નાખી છે। 1/4 ચમચી જેટલી હળદર નાખી છે। અડધી ચમચી જેટલી મરચાંની પેસ્ટ નાખી છે। હવે તેમાં જરૂર મુજબનું પાણી નાખી અને એક ખીરું બનાવી લેવું। પાણી થોડું થોડું નાખતા રહેવું ફ્રેન્ડ્સ, જેથી તેમાં ગાંઠા ના પડી જાય। આ પેસ્ટ થોડીક પતલી બનાવી ફ્રેન્ડ્સ। ઉકળ્યા પછી આ કઢી થોડી જાડી થઈ જાય છે અને પતલી કઢી સારી લાગે છે। આમાં મેં લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે ફ્રેન્ડ્સ। હવે આપણે તેમાં નાખવા માટેનો વઘાર બનાવી લઈએ। સોરી, હું આમાં મીઠું ભૂલી ગઈ હતી, મેં ફરીવાર મીઠું નાખ્યું છે ફ્રેન્ડ્સ। કઢીનો વઘાર બનાવવા માટે વઘારિયામાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લેવું। તેમાં થોડીક રાઈ નાખી દેવી। રાઈ ક્રેકલ થાય એટલે તેમાં હિંગ નાખવી અને લીમડાના પાન નાખી દેવા।
અને આ વઘાર કઢીમાં નાખી દેવો. હવે ધીમા તાપે કઢીને ઉકળવા મૂકવી ફ્રેન્ડ્સ. જો તમને આમાં થોડી થિકનેસ લાગે ઉકળ્યા પછી તો તમે તેમાં થોડું ફરી પાણી નાખી શકો છો. લગભગ 5 થી 10 મિનિટમાં કઢી તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. વચ્ચે વચ્ચે કઢીને હલાવતા રહેવું ફ્રેન્ડ્સ. હલાવશો નહીં તો તે નીચે ચોંટી જશે. ખમણ સાથેની કઢી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે ગેસ બંધ કરી દેવો. હવે ખમણ ઢોકળા ઠંડા થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તેની ચારે બાજુથી ડબ્બામાંથી ચપ્પુ લઈ અને તેની કિનારી છૂટી પાડી દેવી. હવે એક થાળી લઈ અને ડબ્બો તેમાં ઊંધો કરી લેવો ફ્રેન્ડ્સ. અને ડબ્બા ઉપર થોડું ટેપ ટેપ કરી અને ઢોકળા બહાર કાઢી લેવા. ઢોકળા ખૂબ જ સોફ્ટ થયા છે ફ્રેન્ડ્સ. ઢોકળા ઉપર પડેલી જાળી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે તેના ટુકડા કરી લેવા ફ્રેન્ડ્સ. હું કટ કરી રહી છું ફ્રેન્ડ્સ. એ ઉપરથી તમને ખ્યાલ આવી જ જતો હશે કે કેટલા સોફ્ટ છે આ. ખમણ ઢોકળામાં કેટલી સરસ જાળી પડી રહી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે ઢોકળા ઉપર નાખવા માટેનો વઘાર બનાવી લઈએ. ખમણ ઢોકળા ઉપરનો વઘાર કરવા માટે મેં એક પેનમાં 2 ચમચા જેટલું તેલ લીધું છે. હવે તેમાં થોડીક રાઈ નાખી દેવી. રાઈ ક્રેકલ થાય એટલે 10 થી 12 જેટલા લીમડાના પાન નાખી દેવા. મેં 2 થી 3 જેટલા લીલા મરચાંના ટુકડા કરી અને તેમાં નાખી દીધા છે ફ્રેન્ડ્સ. તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. ત્યારબાદ તેમાં 1/4 ચમચી જેટલી હિંગ નાખી દેવી અને અડધો કપ જેટલું પાણી નાખી દેવું ફ્રેન્ડ્સ. અને તેલ પાણીને ઉકળવા દેવું. ત્યારબાદ મેં તેમાં 2 ચમચી જેટલી ખાંડ નાખી છે ફ્રેન્ડ્સ. હવે આ તેલ પાણીના મિક્સચરને બરાબર ઉકળવા દેવું ફ્રેન્ડ્સ. ખમણનો વઘાર લગભગ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તેલ અને પાણી એકરસ થઈ ગયું છે. હવે તેને ખમણ ઢોકળા ઉપર પથરી દઈએ ફ્રેન્ડ્સ. ખમણ ઢોકળાના ટુકડા ઉપર ધીમે ધીમે તેની ઉપર તેનો વઘાર પથરતા જવું ફ્રેન્ડ્સ. ખમણ ઢોકળા તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. અને તેની ઉપર હવે થોડીક કોથમીરના પાન ભભરાઈ દેવા. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો પેજને ફોલો કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.